સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન પરમ કૃપાળુદેવે અમે બીજા રામ છીએ એમ કહ્યું તે અંગે છે. મહાવીર રામ અને પોતે જ્ઞાન અપેક્ષાએ સરખા, આત્મશુદ્ધિ તો સરખી જ છે, પદવી અલગ અલગ છે. મર્યાદા પુરુષોત્તમ તો ખરા જ, પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. વચનામૃત 187. તેથી પોતે બીજા રામ કે બીજા મહાવીર એમ સ્વયં જ માત્ર નિષ્કારણ કરુણાથી લખ્યું. 20મા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં શ્રી રામ ભગવાન થઈ ગયા. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ 7 સર્ગ 10માં રામનું નિર્વાણ ગમન એ અધ્યયનમાં પ્રકાશ્યું છે કે ભગવાન રામર્ષિ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી 25 વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી જીવોને બોધ કરી 15,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છેવટે કૃતાર્થ થઈ શૈલેષીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા આનંદમય મોક્ષપદને પ્રાપ્ત થયા. એ રીતે જૈન અધ્યાત્મમાં જૈન રામાયણ પ્રમાણે રામ તો સિદ્ધ જ છે, ઓમ નમઃ સિદ્ધેભ્ય તેમાં આવી ગયા. અને પરમ કૃપાળુદેવ ઈડર ક્ષેત્રે સંવંત 1955માં મુનિઓને પ્રકાશે છે કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના પર બેઠા છે તે સિદ્ધ શિલા. સમાગમના 5મે દિવસે આ સજીવન મૂર્તિ રામ અને ભાવને સિદ્ધપણું કે દેહધારી પરમાત્માની દશા. પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાવબોધ 42મું પુષ્પ નિર્દોષ નર શ્રી રામ ભાગ પહેલામાં લખે છે કે જે જગમાં લેપાયા નહીં શૂરવીર બીજા શ્રી રામ સમા, ધ્રુતિ અચલ ધરી રાજચંદ્ર પ્રભુ નિષ્દિન સેવે સ્વરૂપ રમા. આગળ લખ્યું, મુજમન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો, વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજમાહી વહો. આ ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને બેસ્યા. રામ સ્વરૂપમાં સ્થિત, ભગવાન મહાવીર કે અનંત ચોવીસી બધા જીન ભગવંતો સ્વરૂપમાં સ્થિત, તેમ પરમ કૃપાળુદેવ પોતે પણ સ્વરૂપમાં સ્થિત. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. અને અહીં પરમ કૃપાળુદેવ લગ્ન પછી હજુ 1 વર્ષ પણ પૂરું થયું નથી ત્યારે આ મર્યાદા પુરુષોત્તમ રાજ વચનામૃત 78માં સ્ત્રી સંબંધી મારા વિચાર એ મથાળા હેઠળ સ્પષ્ટ લખે છે કે મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો સખેદ ઉપયોગ થાય તેમ કરી છૂટી જવું. સંસાર ક્યાં તેણે માંડ્યો જ હતો, માંડવો પડ્યો હતો. ભોગાવલિક કર્મનો ઉદય થાય ભોગથી દૂર. 24માંથી 22 તીર્થંકરને પણ પરણવું નહોતું, પરણવું પડ્યું હતું. રામને સંસારમાં કે રાજમાં રસ નહોતો, કરવું પડ્યું. જે વૈરાગ્ય રામને 18મે વર્ષે હતો તે અમને મોક્ષમાળા લખતા તે વેળાએ એટલે કે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે હતો. આ પહેલા અને આ બીજા રામની દશા. હજાર પત્રોમાં ક્યાંય ઝબકબાનું નામ લખ્યું નથી, સાથે ફોટો પણ મૂક્યો નથી. આ મર્યાદા આ યુવા રાજની, પુરુષોમાં ઉત્તમ મર્યાદા પુરુષોત્તમ. કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. વચનામૃત 415. સંસારી જીવો પોતાની સ્ત્રી પ્રત્યે એક દિવસમાં જે મોહ કરી નાખે છે તેટલો અને તેવો અમે આખી જિંદગીમાં કર્યો નથી, એમ દેવ માતાને છેલ્લા વર્ષમાં શ્રીમુખે કૃપાળુદેવે પ્રકાશેલ. કથાનકમાં વાત આવે છે, સીતા દેહ છોડી તપશ્ચર્યાના પુણ્ય લઈને ઇન્દ્ર શ્રીચંદ્ર બન્યા છે, દેવલોકમાં ગયા છે. ઉપયોગ મૂકી અવધિજ્ઞાનથી રામ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તે જાણી લે છે. પૂર્વના સ્નેહને લઈને રામ પાસે વૈકરી રૂપ ધરી આવી તે શ્રીચંદ્ર રામને ભોગનું આમંત્રણ આપે છે, અનુકૂળ ઉપસર્ગો કરે છે. રામ સંયમમાંથી જળતા નથી, મર્યાદામાં જ રહ્યા છે. અહીં પરમ કૃપાળુદેવે આ ભવના છેલ્લે દિવસે છેલ્લા સમયમાં પણ ઝબકબાને દૂર રહેવા સંકેત કરેલ. જાહેરમાં ક્યાંય કોઈ મુંબઈની ઝવેરી બજારમાં, મોરબી રાજકોટની ઊભી બજારે કે બીજે ક્યાંય બંનેને સાથે ફરતા જોયા નથી. એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ અને ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. વચનામૃત 78માં અંગે પણ લખ્યું કે એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો આ લાકડાની પૂતળી, આ મર્યાદા રાજની કેવળ હૃદય ત્યાગી લખે છે. યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે.
જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એવો હે રામ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે, એમ વશિષ્ઠ કહેતા હતા. વચનામૃત 392. અહીં પરમ કૃપાળુદેવને વચનામૃત 324માં પ્રકાશ્યું તે મુજબ ચોતરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. આગળ પ્રકાશે છે કે અમને પણ આશ્ચર્યથી આવે છે, તથાપિ એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે, એટલે કે ચોતરફ ઉપાધિની જ્વાળામાં પણ સમાધિ રહે છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, આત્મભાવમાં જે નિશ્ચળ રહી શકે છે તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ, અને તેવો અનુભવ એ અહીં છે એમ પણ એ લખ્યું. કારમાં ઉદયમાં સમાધિ છે, ઉપાધિમાં સમાધિ. આંખ પાસે જમીનની રેતી ઉપડાવવી અને એક હાથે મહાભિરમણ સમુદ્ર તરી જવો એવું પરાક્રમ અદ્ભુત સમાધિ સાથે કરી બતાવ્યું અને લખ્યું ધન્ય રે દિવસ આહો. કેમ? અનંતુ કર્મો ખેરવી નાખ્યા. વચનામૃત 384માં લખે છે, આ કાળમાં પણ જેને પરમાત્મા વિશે વિવળપણું નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત થયું નથી, બીજા જે કારણો તેને વિશે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિશે બીજો શ્રી રામ છે. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. વચનામૃત 378માં પત્રમાં પોતાની દશા અંગે નોંધે છે કે 6 માસ સંપૂર્ણ થયા જેને પરમાત્મા પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ડેશ ડેશ ડેશને નમસ્કાર છે. આ તો જેઠ સુદ દશમ સંવત 1948માં લખી વાળ્યું હતું. આ સંસારને વિશે કોઈ પણ બાબતે અંશ પણ વિશ્વાસ વર્તતો નથી. માયાથી, ક્રોધથી, માનથી, લોભથી મુક્ત છે, દેહથી મુક્ત છે, સ્ત્રી પુત્રથી મુક્ત છે. બીજી પ્રીતિ સ્ત્રી પુત્ર ધન કે પોતાનો દેહ તે પ્રત્યે મારાપણું રહ્યું નથી, અપ્રતિબદ્ધ છે, તદ્દન મુક્ત થઈ ચૂક્યા છે. પહેલા અને બીજા રામની આ દશા મર્યાદા પુરુષોત્તમ જ છે. આ જગત સાવ સોનાનું થાય તો પણ તૃણવત છે. આ ગુણોના કોઈ અંશવાળો પણ પુરુષ નજરે જણાતો નથી એમ પોતે પરમાત્મ ખેદ વ્યક્ત કરે છે. પોતાને તો ઝર ઝવેરાત, હીરા સોનું બધું કાળકૂટ વિષ સમાન છે. કિસ્સો કનક માને તે પરમ પુરુષની દશાનું વર્ણન છે, એટલે કે પરમાત્માનું વર્ણન છે સ્વદેહે. અહીં તો હીરા સોનું ઝવેરાત ઝરને કાળકૂટ વિષ સમાન લેખે છે. ઉપમા કઈ આપવી? વચનામૃત 400 શ્રાવણવદ સંવત 1948માં લખે છે કે ચિત્તને વિશે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તું નહોતું. એવી નિશ્ચલ દશા માક્ષર સુદ 6થી એક ધારાએ વર્તી આવી છે. અમે તો 5 માસથી આ જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ, પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિશંક વાર્તા છે. રુચિ માત્ર સમાધાન પામી છે એ આશ્ચર્ય વાત ક્યાં કહેવી? આશ્ચર્ય થાય છે, પોતાને આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે સમ સ્વરૂપ શ્રી રાયચંદ્રના અથાયજ્ઞ વચનામૃત 385 અને વચનામૃત 680માં લખ્યું, પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ. અને છેલ્લા 68 માટે 35 પત્રોમાં શાંતિ, પરમ શાંતિ, શમમ, અતિમતિમાન દેવગુરુ સારિખા, જાણે પણ ન કહી શકે, કયું કદાપી વિશાળ ગગનવત જન્મન વિશે ન સમાઈ શકે. પણ ગુરુ કો માને માનવી, દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજાર. હવે હે પ્રભુ એમ બોલતા કૃપાળુદેવમાં દ્રષ્ટિ જેવી જોઈએ એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. અને પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. રોજ બોલીએ છીએ તે પ્રબળપણે આ વચનામૃત 680થી સચોટ સમજાઈ જાય એવું છે. નિર્ભયતા વધે તેમ છે. પંચમ આરે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. આ બધું 680માં પત્રમાં પ્રકાશી. લેખિતાનમાં ઓમ શ્રી મહાવીર લખી અંગત લખ્યું. અંગત કેમ?
સેદવા બોલ હવે તો બોલ, એટલે કે હે સહદેવ હવે તો બોલ. મહાભારતમાં વાત આવે છે, લાક્ષાગૃહમાં આગ લાગી છે, બધું ભડકે બળે છે અને ધોવાડાના ગોટે ગોટા. સહદેવ અંતર્જ્ઞાનથી બધું જાણે છે, પણ પૂછ્યા સિવાય બોલવાની મનાઈ છે. શ્રીકૃષ્ણ અને ભીમ આ મર્મ અગાઉથી જાણે છે. ભીમ એક ખભે કુંતાજી અને બીજે ખભે મોટાભાઈ યુધિષ્ઠિર ભાગતા બહાર નીકળવાનો રસ્તો શોધે છે, પણ ધોવાડામાં દેખાય શું? ઊંચે અવાજે બોલ્યા, ઓ સેદવા, એટલે સહદેવ હવે તો બોલ, જલ્દી બોલ, બળી મરીશું. સહદેવ બોલ્યા, માર લાત. ભીમના પગ નીચે દરવાજો, ભૂગર્ભમાંથી ભાગી નીકળવાનો. લાત મારી, રસ્તો મળ્યો, બધા નાસી નીકળ્યા, લાક્ષાગૃહમાંથી છૂટી ગયા. સહદેવને તો પૂછે તો કહી શકાય એવી શરત હતી. આ બીજા રામને, આ યુવા રાજને, આ બીજા મહાવીરને તો પૂછે તો પણ નહીં બોલવાનું. કેમ? બાહ્યથી ગુરુવાસ છે ને. વંદુ શ્રી ગુરુ રાજ પ્રભુને, અહો અલૌકિક જ્ઞાન જોને, તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી, અવિરતિ પામે સ્થાન જોને. ભાન ભૂલાવે તેવી ભીડે, જાગ્રત શ્રી ગુરુ રાજ જોને, બીજા રામ સમાતે માનો, સારે સૌના કાજ જોને. પૂજ્ય બ્રહ્મચર્યજી પ્રજ્ઞાબોધ 69માં પુષ્પમાં અવિરતના પાઠમાં આ પ્રકાશે છે. ગુરુવાસમાં ઉદયને યોગે રહેલા જ્ઞાનીને ઓળખે તે પણ જ્ઞાની. ધન્ય ધન્ય તે સર્વને, રાજ અને રાજભક્ત રત્નોને. જેણે કૃપાળુને ઓળખ્યા તે બધા ભવનો કિનારો આંબી ગયા. કેમ ભૂલવું ઉપકારો રાજ, તારા કેમ ભૂલવું ઉપકારો. રામમાં હું ને રામ મારામાં, એમ દર્શાવ્યો ગર્તવારો. હે રાજ, તારા કેમ ભૂલવું ઉપકારો. જૂઠા મત છોડી સૌભાગી સંત અંબા એવો શ્રમ આદરી, અનાદિકાળની ભવસાગરની પૂરી કરી મુસાફરી, હવે સ્થિતિ કરી પૂર્ણ બ્રહ્મચારી. ભવ છેવટની એ છે દશા, રામધામ આવીને વસ્યા. એટલે કહ્યું કે અમે શ્રી બીજા રામ છીએ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાભારત એક વાત આવે છે, સહદેવ સાંભળેલું પાંડુ રાજા એનું જો કાળનું ખાય અથવા શું કે ત્રિકા જ્ઞાની થઈ જાય. પાંડુ રાજા મારવા ગયા તે પેલો સહદેવ જોઈ રહ્યો, આ બધા ખાસે તો ખાઈ ગયો કાઢતો, એને ત્રિકા જ્ઞાન થયું. બધા બી રહ્યા, કૃષ્ણ ના થાય ને એ બેઠેલા. હવે તે પેલા તો બળી કોઈ શું માર ખાવાનું, બળતું લઈ મોઢા તો ખવાય ને, પણ એની સુગંધી આવી ને તો એને જ્ઞાન થયું, ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. કડકે ઉભો રહે તો જ્ઞાન થયું કે હા તાર કહેવા ને કોઈને લઈ આવતું. તને જ્ઞાન થયું પણ તારે કહેવાનું નહીં. કૃપાદેવ આવે પણ તારે કોઈ કહેવાનું નહીં લ્યો. તો એટલી છૂટ આપી હતી કૃષ્ણ. પૂછે તો કે છે, અને પૂછે તો નહીં કહેવાનું. વાત પૂછે તો કહેવાય નહીં. લાખના ઘરમાં ઓળતા હતા, કઈ નીકળવું તો શરદે જાણે, પણ પૂછે કેવા તો બોલે. ભીમે તો બે ખભે બગલમાં મોતે કઈ બધો પકડેલો. એટલે શહેરવા કે ને મારા પથરો ખસી ગયો, સુરમાં નીકળી ગયો. ક્યારે બોલ્યો? પૂછ્યું તારે. કૃપા પૂછે તે ના બોલીશ. આ કેમ સહન થાય? આમંત્રણ આવ્યું જુઠ્ઠું રમવાનું. શહેર પરિણામ જાણતો હતો પણ બોલાય નહીં. એ ભેગો ગયો, પૂછવો તો ના કે. એવી દશા કૃપા કરી. જાઓ પણ બોલશું નહીં, કોઈ પૂછે તે નહીં બોલવાનું. જાઓ તમારા ઉદયકમ ભોગવજો, પણ આત્માની વાત તો કહેશો નહીં. જાણવું સ્કોપનું એ કેમ સહન થાય? મારી નજરો આગળ બિચારા દુઃખી થાય છે. હું એનો ઉપાય જાણતો, ઉપાય કરી શકતો નથી. એનાથી
દયા આવે છે પણ શું કરે? પર વસ્તુમાં નહીં બોલવો એની દયા બદલે રહી. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો ઘણો બધે જોઈ. કોઈ પામે મુમુક્ષુવાત માત્ર કેવું પરમાર્થ હેતુથી આની દયાનો કણનો પાર નહોતો, પણ એ કરુણા કારગત ન થઈ.